દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. એક ઐતિહાસિક સેવાનું શાસન જ્યારે દેશવાસીઓને મળ્યું છે અને એક ઇતિહાસ રચાણો છે કે આઝાદી પછી ચૂંટણી જીત્યા પછી સૌથી વધારે દિવસો સેવા આપવાનું વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક સેવા આપી છે, જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનકલ્યાણ શિબિર 4 દિવસ સુધી ચાલશે. અલગ અલગ બોર્ડની અંદર જનકલ્યાણ શિબિરો થશે. સરકારશ્રીની જે યોજનાઓ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, એ લોકોને વધુને વધુ યોજનાઓનો લોકો એનો લાભ લે, લોકો સુધી પહોંચી કરીને એ યોજનાઓના કાર્ડ બનાવી આપવામાં આવશે, જેનું ઉદ્ઘાટન દીનદયાલ હોલની અંદર આજે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને મેયર શ્રી દિવ્યાબેન અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિમાં અહીંયા કરવામાં આવ્યું હતું. ત્યારે તમારા માધ્યમથી ગાંધીધામના સર્વે નગરજનોને હું અપીલ વિનંતી કરું છું, લાભાર્થીઓને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ જેટલી પણ આ યોજનાઓ છે એનો લાભ લઈએ, આપણે બધા કાર્ડ બનાવીએ અને જે હેતુ છે મોદી સાહેબનો કે લોકો સુધી યોજનાઓ પહોંચે, તો લોકો સુધી યોજનાઓ પહોંચે અને લોકો એનો લાભ લે.